Find the reading of ammeter in a figure. હવે જો આકૃતિની અંદર છે ને 3 વોલ્ટની બેટરી સાથે 2 અવરોધ જોડેલા છે ને એક કેપેસિટર છે. કેપેસિટરમાંથી ડીસી પ્રવાહ પસાર થઈ શકતો નથી, એટલે કેપેસિટર તમને ખાલી કન્ફ્યુઝનમાં મૂકવા માટે જ આપેલું છે. એટલે કેપેસિટર જાણે કે પરિપથમાં છે જ નહીં તેમ ગણવાનું. એટલે હવે આપણી આકૃતિ થશે 2 ઓહમના 2 અવરોધ સમાંતર જોડાણમાં અને એની સાથે 3 વોલ્ટની બેટરી. હવે આપણે એ મીટરનું રીડિંગ જોઈએ છે. તો 2 ઓહમ ને 2 ઓહમ સમાંતર જોડાણમાં છે, એટલે એનો સમતુલ્ય અવરોધ R 2 × 2/2 + 2 4/4 એટલે 1 ઓહમ. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ I એટલે V/R. V છે 3, R છે 1, એટલે પ્રવાહ આવશે 3 એમ્પિયર. એટલે આપણો આન્સર આવશે એ. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. નેક્સ્ટ 74. In the circuit shown in the given figure, the resistances R1 and R2 are respectively. હવે R1 ને R2 રેઝિસ્ટન્સની વેલ્યુ આપણને જોઈએ છે. તો સમજો અહીંયા હું રેડ કલરથી જ્યાં પોઈન્ટ કરું, આ 2 પોઈન્ટ એકબીજા સાથે જોડાયેલા છે એમ ગણાય. આ 2 પોઈન્ટ બી એકબીજા સાથે જોડાયેલા છે એમ ગણાય. એટલે આને આપણે બતાવવું હોય ને તો આમ બતાવી શકાય. આ R1 રેઝિસ્ટન્સ, હવે આ 20 ઓહમ છે, એમાંથી પાસ થતો કરંટ 1 એમ્પિયર છે. આ 10 ઓહમ છે, એમાંથી પાસ થતો કરંટ આપણને ખબર નથી. R2 છે, એમાંથી પાસ થતો કરંટ 0.5 એમ્પિયર છે. હવે સમજો આ 2 બિંદુ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ 20 × 1 એટલે 20 વોલ્ટ થાય. તો 0.5 × R2 બરાબર 10 × અહીંયાનો કરંટને હું I2 કહું તો 10I2 = 20 × 1. આ ત્રણેય સમાંતરમાં છે એટલે એના વોલ્ટેજ સરખા થાય. I1 R1 બરાબર I2 R2 બરાબર I3 R3. એ સૂત્ર આપણે એપ્લાય કર્યું. તો R2 બરાબર શું થશે? 20 × 1/0.5 એટલે 40 ઓહમ. એટલે આપણને એક આન્સર મળ્યો 40 ઓહમ. બરાબર. બીજું I2 એટલે શું થશે? તો કે 20/10 એટલે 2 એમ્પિયર. તો હવે હું એમ કહું કે પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ I છે. તો I બરાબર શું થશે? તો કે I1 + I2 + I3. I1 0.5 એમ્પિયર, I2 2 એમ્પિયર, I3 1 એમ્પિયર. એટલે એ 3.5 એમ્પિયર કુલ પ્રવાહ થશે. બરાબર. હવે આપણી બેટરી છે 69 વોલ્ટની. અહીંયા સમાંતરમાં જે જોડેલા છે એ વોલ્ટેજ છે 20 વોલ્ટ. તો R1ના 2 છેડા વચ્ચેના વોલ્ટેજને જો આપણે V1 કહીએ તો એ V1 એટલે 69 બરાબર V1 + V2
એટલે કે 69 બરાબર V1 પ્લસ 20 એટલે V1 બરાબર 69 માઇનસ 20 એટલે 49. હવે V1 એટલે શું થશે? IR1 આ 49 આઈની વેલ્યુ 3.5 R1 મારે શોધવો છે તો R1 બરાબર 49 છેદમાં 3.5 એટલે 49 છેદમાં 35 ઉપર હું 10 લઈ લઉં. 7 વડે ભાગ ચાલે 7 ગુણાકારમાં 5 એટલે 35 અને અહીંયા 7 5 ગુણાકારમાં 2 એટલે 10 એટલે આ 7 દુ 14 ઓહમ થશે. તો R1 બરાબર 14 ઓહમ ને R2 બરાબર 40 ઓહમ એટલે આપણો આન્સર આવશે એ. ક્લિયર થઈ ગયું? Next question. A letter A is constructed from a wire, uniform wire with a resistance 1 ohm per centimeter. The sides of the letter are 20 centimeter and the cross piece in the middle is 10 centimeter long. The apex angle is 60 degree. The resistance between the ends of the legs is. તો ટૂંકમાં આપણે એમ કહેવું હોય તો કહી શકાય કે અહીંયા આ રીતે એક એ બનાવેલો છે. આ ખૂણો 60નો છે. ટોટલ લેન્થ 20 સેન્ટીમીટર છે એટલે અહીંથી આપણે ગણીએ તો આ 10 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટર લંબાઈવાળા વાયરનો અવરોધ R બરાબર 10 સેન્ટીમીટર ગુણાકારમાં 1 ઓહમ પર સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર નીકળી જાય તો આ 10 ઓહમ થાય. હવે એને સિમ્પ્લિફાઈડ કરીએ તો આપણે આમ વિચારી શકાય મારે એ અને બી વચ્ચેનો રેઝિસ્ટન્સ શોધવો છે. આ બધું જ R બરાબર 10 ઓહમ છે. તો પહેલાં 10 ને 10 ઓહમ શ્રેણીમાં થાય એટલે 10 વત્તા 10 20 ઓહમ. હવે 20 ઓહમ ને 10 ઓહમ સમાંતરમાં થાય તો શું થશે? 20 ગુણાકારમાં 10 છેદમાં 20 વત્તા 10
એટલે 200/30 એટલે કે 20/3 ઓહમ. હવે આ 10 ઓહમ, આ 20/3 ઓહમ અને આ 10 ઓહમ એ ત્રણેય શ્રેણીમાં થાય, એટલે સમતુલ્ય અવરોધ આર ડેશ કહીએ તો લસા આવશે 3. તો અહીંયા 30 + 20 + 30 80/3 એટલે 26.7. તો આપણો આન્સર આવશે બી. 6. Two metal wires of identical dimensions are connected in series if sigma 1 and sigma 2 are the conductivities of the metals respectively. The effective conductivity of the combination is. એટલે આપણી પાસે ધાતુના બે વાયર છે, બંને આઇડેન્ટિકલ ડાયમેન્શન્સ છે, એટલે બેયના આડછેદ અને લંબાઈ સરખી છે. બેયને આપણે શ્રેણી જોડાણમાં જોડેલા છે. એનો મતલબ એવો થયો કે અહીંયા એક વાયર છે, સપોઝ બીજો વાયર છે, બંને વાયરનું આડછેદ એ છે, બંનેની લંબાઈ એલ છે. પણ પહેલા વાયરની કંડક્ટિવિટી સિગ્મા 1 છે અને બીજા વાયરની કંડક્ટિવિટી સિગ્મા 2 છે. બરાબર. હવે પૂછ્યું છે ધ ઇફેક્ટિવ કંડક્ટિવિટી ઓફ ધ કોમ્બિનેશન ઇઝ. તો હું એમ કહું કે પહેલો વાયર છે એનું રેઝિસ્ટન્સ R1 છે, તો R1 બરાબર રો L/A, પણ સિગ્મા ટર્મ્સમાં કહીએ તો 1/σ1 L/A. સમીકરણ 1. R2 બરાબર શું થશે? 1/σ2 L/A. સમીકરણ 2. હવે એનો સમતુલ્ય અવરોધ, જો આખા વાયરને હું 2L લંબાઈનો વાયર ગણી લઉં, આડછેદ કેટલું છે? એ જ છે, પણ આખો વાયર એક જ હોય તો એનું આડછેદ એ થાય અને એની લંબાઈ 2L થાય. ત્યારે એની જે અવરોધ આપણે વાહકતા છે એને આપણે જો સિગ્મા કહીએ તો સિગ્મા છે એની ઇફેક્ટિવ કંડક્ટિવિટી કહેવાય. તો એના અવરોધને આરને આપણે શું લખી શકાય? આર બરાબર 1/σ2L/A. સમીકરણ નંબર 3. હવે શ્રેણી જોડાણ છે. R બરાબર R1 પ્લસ R2, એટલે આ 1/σ2L/A બરાબર 1/σ1 L/A પ્લસ 1/σ2 L/A. બંનેમાંથી L/A કોમન કાઢીને કેન્સલ, એટલે 2/σ બરાબર 1/σ1 પ્લસ 1/σ2. લસા લઈ લઈએ તો 2/σ એટલે σ2 પ્લસ σ1 છેદમાં σ1 σ2. તો સિગ્માને સૂત્રનો કરતા કરીએ તો 2σ1 σ2 અપોન σ1 પ્લસ σ2, એટલે આપણો આન્સર આવશે ડી.
Number 77. You have been provided with 400 ohm resistors each. The number of ways in which this can be combined to have the different equivalent resistances is. એટલે કહેવાનો મતલબ છે તમારી પાસે 400 ઓહમના 4 અવરોધો છે. આ 400 ઓહમના 4 અવરોધોને જુદી જુદી રીતે આપણે જોડીએ તો તમે અલગ અલગ પ્રકારના કેટલા કોમ્બિનેશન બનાવી શકો અને કેટલા અલગ અલગ પ્રકારના સમતુલ્ય અવરોધો મેળવી શકો. તો પછી આ નીચેનામાંથી 4 ઓપ્શનમાંથી તમારે સિલેક્ટ કરવાનું છે. તો આપણે એક પછી એક જોતા જઈએ. ચારે 4 અવરોધો શ્રેણીમાં હોય. દરેક અવરોધ 400 ઓહમનો છે. તો શું થશે? તો આ 400 વત્તા 400 વત્તા 400 વત્તા 400 એટલે 1600 ઓહમ થશે. બીજું, ચારે 4 અવરોધ સમાંતરમાં છે એમ વિચારીએ. તો આ સમતુલ્ય અવરોધ થશે 400/4 એટલે 100 ઓહમ. પછી આપણે એમ વિચારી શકાય કે 3 અવરોધો એકબીજા સાથે શ્રેણીમાં છે. અને એની સાથે એક સમાંતરમાં છે. તો આ જે શ્રેણીમાં છે એ 400 વત્તા 400 વત્તા 400 એટલે 1200 ઓહમ થશે. હવે 1200 અને 400 સમાંતરમાં છે એટલે 1200 ગુણાકારમાં 400 છેદમાં 1200 વત્તા 400 એટલે 1200 ગુણાકારમાં 400 છેદમાં 1600. તો આપણો આન્સર આવશે 300. ચોથું, હવે 3 શ્રેણીમાં છે એની જગ્યાએ 3 સમાંતર ને એની સાથે એક શ્રેણી આમ વિચારી શકાય. તો આ 400 400 ને 400 સમાંતરમાં છે એટલે એનો સમતુલ્ય અવરોધ થશે 400/3 અને હવે 400/3 વત્તા આ 400 શ્રેણીમાં છે એટલે પ્લસ 400 એટલે 400 પ્લસ 1200/3 એટલે 1600/3 ઓહમ. પાંચમી શક્યતા, હવે આપણે એમ વિચારીએ કે બંને બે અવરોધો છે એ બે શ્રેણીમાં છે ને પછી આખું સમાંતરમાં છે. એટલે 400 ઓહમ
તો 400 વત્તા 400 એટલે 800 થશે. અને એવા 800 ને 800 સમાંતરમાં, એટલે 800/2 એટલે 400. છઠ્ઠો, હવે બે અવરોધો સમાંતરમાં અને એની સાથે બે શ્રેણીમાં. તો 400 ને 400 સમાંતરમાં એટલે 400/2 થાય, એટલે 200 ઓહમ. હવે આ 200 વત્તા 400 વત્તા 400 આ ત્રણેય શ્રેણીમાં એટલે 1000 ઓહમ થશે. હવે સાતમામાં શું થશે? તો આપણે એમ વિચારી શકાય કે બે અવરોધ શ્રેણી એની સાથે એક સમાંતર, એ આખા યુનિટ સાથે એક શ્રેણી, એટલે આ બે શ્રેણી એની સાથે એક સમાંતર અને આખા સાથે પાછું એક શ્રેણી. હવે આ 400 ને 400 શ્રેણીમાં છે એટલે 800. હવે 800 અને 400 સમાંતરમાં છે એટલે R1 R2 upon R1 plus R2. તો આ 800/3 ઓહમ થશે. હવે પાછું 800/3 વત્તા 400, કારણ કે બે શ્રેણીમાં છે. તો 2000/3 ઓહમ. હવે આ બે સમાંતર એની સાથે એક શ્રેણી અને આખા સાથે એક સમાંતર. તો અહીંયા 400 ને 400 સમાંતરમાં એટલે 400/2 એટલે 200. હવે આ 200 અને 400 શ્રેણીમાં એટલે 600 ઓહમ. હવે 600 ને 400 સમાંતરમાં તો 3 મીંડા કેન્સલ થાય એટલે 6 ચોક 24 એટલે 240 ઓહમ થશે. એક શ્રેણી, આ બીજું શ્રેણી, એની સાથે બે સમાંતર.
તો આ 400 ને 400 એટલે 800 થશે. હવે 800 400 400 ત્રણેય સમાંતરમાં, એટલે 1/r ઇઝ ઇક્વલ ટુ 1/800 પ્લસ 1/400 પ્લસ 1/400, એટલે લસા આવશે 800, એટલે 5/800. તો r ઇઝ ઇક્વલ ટુ 800/5, એટલે 1685 એટલે 160 ઓહમ. હવે એક છેલ્લું આમ કરી શકાય. તો અહીંયા 400 ને 400 સમાંતરમાં એટલે એ થાય 200. આવી રીતે 200 ને 200 શ્રેણીમાં એટલે થાય 400 ઓહમ. તો ટોટલ 10 રીતે આપણે આ 4 અવરોધોને કનેક્ટ કરી શકીએ અલગ અલગ રીતે. એમાંથી રેઝિસ્ટન્સ કોઈના સરખા છે તો 400, આ 160, પછી આ 240, 2000/3, પાછું અહીંયા 400 આવ્યું. જુઓ અહીંયા 5 નંબરમાં 400 છે અને 10 નંબરમાં 400 છે, એટલે એ અલગ અલગ રેઝિસ્ટન્સ ન કહેવાય, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ એક જ કહેવાય 400. તો અલગ અલગ 10 રીતે એનું જોડાણ કરી શકાય અને સમતુલ્ય અવરોધો આપણને જુદા જુદા 9 પ્રકારના મળે. એટલે આપણો આન્સર આવે 10 different combinations and 9 different equivalent resistance, D. હવે અહીંયા એક પછી એક સ્ક્રીન ચેન્જ કરવું એટલે તમે એના સ્ક્રીનશોટ પાડીને લખી નાખજો. Seven resistances each of 20 ohm are connected with 2 volt battery as shown in the figure. The reading of the ammeter will be. હવે એમીટરનું રીડિંગ કહેવાનું છે. તો પહેલાં અહીંયા સમજો 20 ઓહમના 7 અવરોધો છે અહીંયા. તો 20 ઓહમના 7 અવરોધો સમાંતર જોડાણમાં છે, એટલે સમતુલ્ય અવરોધ R બરાબર 20/7 ઓહમ થશે. એટલે કુલ પ્રવાહ I એ V/R એટલે 2 વોલ્ટના છેદમાં 20/7, એટલે 14/20, એટલે 7/10 એમ્પિયર થાય. હવે કુલ પ્રવાહ 7/10 એમ્પિયર છે, એ 7 અવરોધો સમાંતરમાં છે એમાં ડિસ્ટ્રીબ્યુટ થાય, એટલે દરેકની અંદર 1/10 એમ્પિયર પ્રવાહ જાય. તો આ 1/10 1/10 1/10 1/10 અહીંયા પ્રવાહ ભેગો થાય. જો આ 1/10 અને આ 1/10 એ બે ભેગા થાય એટલે અહીંયા 2/10 થાય. હજુ એક 10 આવ્યો એટલે અહીંયા 3/10 થાય.
અહીંયા 4/10 થાય, અહીંયા 5/10 થાય, અહીંયા 6/10 થાય, અહીંયા 7/10 થાય. એટલે આપણો એમીટરનો રીડિંગ ન સમજ પડી હોય તો ફરીથી સમજાવું. આપણી પાસે કુલ પ્રવાહ આપણે હમણાં શોધ્યો I બરાબર 7/10 એમ્પિયર, બરાબર. તો એ કુલ પ્રવાહ 7/10 એમ્પિયર છે તે અહીંથી બહાર નીકળે. હવે એમાંથી 1/10 એમ્પિયર આ બાજુએ જશે, જ્યારે બાકીનું 6/10 એમ્પિયર આમ જશે. પાછું એમાંથી 1/10 આ બાજુએ જશે, 5/10 આમ જશે. પછી પાછું 1/10 આમ જશે, 4/10 આ બાજુએ જશે. પાછું 1/10 આમ જશે, 3/10 આ બાજુએ જશે. એમાંથી 1/10 આ બાજુએ જશે, 2/10 એમ્પિયર આ બાજુએ જશે. એમાંથી 1/10 આ બાજુએ જશે, 1/10 આ બાજુએ જશે. એ જ 1/10 અહીં આવશે, એ જ 1/10 અહીં આવશે. હવે આ 1/10 ને આ 1/10 એ બંને ભેગા થાય એટલે અહીંયા 2/10 બને. આ 2/10 અને આ બાજુએથી 1/10 એ બંને ભેગા થઈને અહીંયા 3/10 બને. આ 3/10 ને આ બાજુએથી 1/10 આવે એ બંને ભેગા થાય એટલે અહીંયા 4/10 થાય. આ 4/10 અને 1/10 ભેગા થાય એટલે અહીંયા 5/10 થાય. 5/10 ને 1/10 ભેગા થાય એટલે અહીંયા 6/10 થાય. અને 6/10 ને 1/10 ભેગા થાય એટલે પાછું અહીંયા 7/10 થાય. અને આ 7/10 રિટર્ન થાય. તો એમીટર પાસેથી જે કરંટ પાસ થાય તે કરંટ આપણો 4/10 એમ્પિયર આવે. 4/10 એમ્પિયર થશે. ખ્યાલ આવી ગયો બધાને? નેક્સ્ટ ક્વેશ્ચન. Two conductors have the same resistance at 0 degrees Celsius, but their temperature coefficient of resistance are alpha 1 and alpha 2 respectively. The temperature coefficient of their series combination is. હવે બે અવરોધ છે R1 ને R2, બેના 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધો સરખા છે અને એના ટેમ્પરેચર કોફિશિયન્ટ આલ્ફા 1 ને આલ્ફા 2 છે. તો આપણે R1 નું સૂત્ર લખવું હોય તો આમ લખી શકાય, R0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા એટલે આલ્ફા 1 T માઇનસ 0. R2 નું સૂત્ર લખી શકાય R0 1 પ્લસ, કારણ કે R1 ને R2 બંનેના 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધો સરખા છે એટલે R0 જ લખાશે, આલ્ફા 2 T માઇનસ 0. હવે એનો સમતુલ્ય અવરોધ R હોય તો R બરાબર R1 પ્લસ R2 થશે તથા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને R0 પ્લસ R0 એનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 2R0 થશે, કારણ કે R1 ને R2 બે શ્રેણી જોડાણમાં છે. હવે R1 તાપમાન છે એનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ R0 છે, R2 છે એનો બી 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને R0 છે.
તો 0 ડિગ્રી સેલ્સિયસે આખું સિરીઝ કોમ્બિનેશનને 0 ડિગ્રી સેલ્સિયસે રાખ્યું હોય ત્યારે એ બેયના R0 વત્તા R0 એટલે 2R0 છે એનો સમતુલ્ય અવરોધ થાય. એટલે હવે જો હું આરનું સૂત્ર લખું તો R બરાબર 2R0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા ટી માઇનસ 0 થાય. તો હવે R બરાબર R1 પ્લસ R2. એટલે આપણે આરની કિંમત લખીએ 2R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ 0 એટલે ટી. આ બાજુએ R1ની કિંમત R0 1 પ્લસ આલ્ફા 1t વત્તા R2ની કિંમત R0 1 પ્લસ આલ્ફા 2t. બધામાંથી R0 કોમન કાઢીને કેન્સલ કરી નાખો. 2 અંદર ગુણાવી દઉં તો 2 વત્તા 2 આલ્ફા ટી બરાબર 1 પ્લસ આલ્ફા 1t પ્લસ 1 પ્લસ આલ્ફા 2t. આ બાજુએ આ 1 પ્લસ 1 2 થાય, 2 ને આ બાજુનો 2 કેન્સલ થાય એટલે 2 આલ્ફા ટી બરાબર આલ્ફા 1t પ્લસ આલ્ફા 2t. એટલે 2 આલ્ફા ટી બરાબર આલ્ફા 1 પ્લસ આલ્ફા 2 બ્રેકેટની બહાર ટી. આ ટી અને આ ટી કટ તો આલ્ફા બરાબર આલ્ફા 1 પ્લસ આલ્ફા 2 અપોન 2. તો આન્સર આવશે બી. ક્વેશ્ચન નંબર 80. ઇન ધ સર્કિટ શોન ધ વેલ્યુ ઓફ. હવે વેલ્યુ ઓફ બે વેલ્યુ તમને આરની આપેલી છે અને બે વેલ્યુ ઈની આપેલી છે. એટલે એને જરા આપણે આ 30 ઓહમ છે, 1.5 એમ્પિયર છે, આ આર છે, આ આર છે, અહીંથી 2.25 એમ્પિયર પાસ થાય છે અને અહીં છે. હવે સમજો આ જે આર છે ને આ બંને સમાંતર જોડાણમાં છે એટલે એના બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ સરખો હોય. અહીંયા સપોઝ હું એમ કહું કે અહીંથી પાસ થતો કરંટ I1 છે તો શું થશે I1 ઇન્ટુ આર બરાબર 1.5 ઇન્ટુ 30 એટલે I1 ઇન્ટુ આર બરાબર 45. આ સમીકરણ નંબર 1. હવે 2.25 એમ્પિયર દાખલ થાય છે, એમાંથી બે પ્રવાહ છૂટા પડે છે I1 અને આ 1.5 એટલે બેનો સરવાળો 2.25 જેટલો થાય. તો I1 કેટલું થશે 2.25 માઇનસ 1.5 એટલે 0.75 એમ્પિયર. આ સમીકરણ નંબર 2. બેની કિંમત 1માં મૂકી દઉં તો 0.75 આર બરાબર 45 એટલે આર બરાબર 45 અપોન 0.75. એટલે એકચ્યુઅલી 3/4 કહેવાય. તો એને 45 ઇન્ટુ 4/3 એટલે 60 ઓહમ થશે. તો આર બરાબર 60 ઓહમ તો તમને ઓપ્શનમાં આપ્યું જ નથી એટલે આરવાળા ઓપ્શન જવાબ નથી. તો મારે ઈ શોધવો પડે. તો હવે મને કન્ફર્મ થઈ ગયું કે આ 60 ઓહમ છે આરની વેલ્યુ. તો ઈની વેલ્યુ કેટલી થશે તો અહીંયા જુઓ આનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે આ સર્કલ કર્યું એનું એ
30 ગુણાકારમાં 1.5 એટલે 45 વોલ્ટ થાય. તો 45 વોલ્ટ અને આ 2.25 ઇન્ટુ આર એટલું ઈ થાય. એટલે ઈ બરાબર આ V1 પ્લસ V2 લખીએ તો V1 એટલે 2.25 ઇન્ટુ આર વત્તા આ 1.5 ઇન્ટુ 30 એટલે આ 2.25 ઇન્ટુ 60 અને આ 45. તો 2.25 ઇન્ટુ 60 તો એ 135 થશે. આ 45 એટલે આ 180 વોલ્ટ. તો આપણો આન્સર આવે ડી.